મળતી માહિતી મુજબ થોડા દિવસો અગાઉ જમીનના વિવાદને લઈને આરોપીઓ દ્વારા જાવંત્રીવાડી વિસ્તારમાં ઝૂંપડીમાં રહેલા પરિવાર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત પેટ્રોલ ભરેલા સીસા ફેંકી ઝૂંપડીને આગ ચાંપી દેવામાં આવી હતી. આ ઘટનામાં એક વૃદ્ધા ગંભીર રીતે દાઝી જતા તેમનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ કુલ 7 લોકો સામે ગુનો નોંધાયો છે, જેમાંથી 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય 3ની શોધખોળ ચાલુ છે. આજે પોલીસ દ્વારા આરોપીઓને તલાલા શહેરમાં જાહેરમાં કાન પકડાવી માફી મંગાવવામાં આવી હતી અને ત્યારબાદ જાવંત્રીવાડી વિસ્તારમાં ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું પુનઃનિર્માણ કરવામાં આવી રહ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર ઘટનાની વિગતવાર તપાસ ચાલી રહી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તલાશી અભિયાન તેજ કરવામાં આવ્યું છે. સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવવંતું આધાર. 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે. 5 પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.